નિર્વાણ પ્રકરણ. દેવ સભામાં વાયસરાજ ભૂષણનું વૃત્તાંત સાંભળી મહર્ષિ વશિષ્ઠજીએ તેને જોવા માટે મેરુગીરી પર્વત પર જવું. મેરુ શિખર અને ચૂત નામક કલ્પતરુનું વર્ણન, વશિષ્ઠજીનું ભૂષણને મળવું, ભૂષુંડ દ્વારા તેમનો આતિથ્ય સત્કાર, વશિષ્ઠજીએ ભૂષુંડને તેમનું વૃત્તાંત પૂછવું અને તેમના ગુણોનું વર્ણન કરવું. શ્રી વશિષ્ઠ કહે, શ્રીરામ, ઉપર વર્ણવેલા તે અનંત પરમાત્માના કોઈ એક અંશમાં મરુભૂમિમાં પ્રતીત થનારી મૃગ તૃષ્ણાની જેમ આ બ્રહ્માંડ સ્થિત છે. તે બ્રહ્માંડમાં સૃષ્ટિની ઉત્પત્તિના કારણે અને સંચિત કર્મ અનુસાર પ્રાણીઓની રચનામાં વ્યસ્ત કમલ્યોની બ્રહ્મા પિતામાં રૂપે સ્થિત છે. તે જ બ્રહ્મ દેવતાનો હું એક સદાચારી માનસ પુત્ર છું. મારું નામ વશિષ્ઠ. હું ધ્રુવ દ્વારા ધારણ કરવામાં આવેલા સપ્તર્ષિ મંડળમાં વૈવસ્વત મન્વંતર સુધી નિવાસ કરું. એક સમયની વાત છે, હું સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્રની સભામાં બેઠો હતો. ત્યાં દેવર્ષિ નારદ વગેરે પણ બિરાજેલા. તેઓ ચિરંજીવોની કથા સાંભળતા હતા. મેં પણ કથા સાંભળી. તે દરમિયાન કોઈ કથા પ્રસંગના સંદર્ભમાં મુનિવર સાતાતપ, જેઓ મિતભાષી, માની, અગાધ્ય બુદ્ધિશાળી હતા, તે કહેવા લાગ્યા, મેરુગીરીના ઈશાન ખૂણામાં પદ્મરાગ મણિનું એક બહુ ઊંચું શિખર, તે શિખર પર અત્યંત શોભાયુક્ત એક કલ્પતરુ, તે ચૂત નામે પ્રસિદ્ધ છે. તે કલ્પતરુના ઉપર ભાગની જમણી ડાળમાં એક બખોલ, જે ચાંદીના જેવી શ્વેત લતાઓથી આચ્છાદિત છે. તે બખોલમાં પક્ષીઓનો માળો, તે માળામાં એક પરમ ઐશ્વર્યશાળી કાગ રહે. તે વિતરાગ એટલે કે વૈરાગી, વાયસ એટલે કે કાગનું નામ ભૂષુંડ છે. એ દેવતાઓ, તે વાયસરાજ ભૂષુંડ આ જગતમાં જે રીતે ચિરકાળથી જીવી રહ્યો, તેવો ચિરંજીવી તો સ્વર્ગલોકમાં ન કોઈ થયો, ન કોઈ થશે. તે દીર્ઘાયુ તો છે, સાથે સાથે રાગરહિત, ઐશ્વર્યયુક્ત, શાંત અને દેખાવમાં સુંદર રૂપવાળો છે. તેની બુદ્ધિ અગાધ્ય અને સ્થિર છે. તે કાળની ગતિનો પૂર્ણ જ્ઞાતા છે. એ રાઘવ, આ પ્રમાણે જ્યારે કથાનો સમય સમાપ્ત થયો, બધાય દેવતાઓ પોતપોતાના નિવાસસ્થાને ચાલ્યા ગયા. ત્યારે હું કુતૂહલ વસ્તે ભૂષુંડ પક્ષીને જોવા માટે ચાલી નીકળ્યો. પછી તો તુરત જ હું મેરુગીરીના તે ઉત્તમ શિખર પર જઈ પહોંચ્યો, જ્યાં તે ભૂષુંડ નામક કાગ રહેતો. તે વિશાળ શિખર પદ્મરાગ મણિથી બનેલું. ત્યાં ગંગાજીના ઝરણાઓનો અવાજ ગુંજી રહ્યો. તે શિખર પરની લતા કુંજોમાં દેવતાઓ બિરાજમાન હતા. ગંધર્વોના ગીત ધ્વનિથી તે અતિ રમણીય લાગતું. ત્યાં શીતલ મંદ સુગંધ વાયુ વહી રહ્યો. તે શિખર પર મેં ચૂત નામના કલ્પવૃક્ષને જોયું. તે વૃક્ષ દેવતાઓ, કિન્નરો, ગંધર્વો વિદ્યાધરુયુક્ત બ્રહ્માની જેમ વિસ્તૃત અસીમ હોવાથી દસેય દિશાઓ આકાશને આવરી રહી. તે ચારેય બાજુ પુષ્પો, ફળો, કોમળ કૂંપણોથી ઢંકાયેલ હતું. તેના પુષ્પોમાંથી દરેકને પ્રસન્નતા આપનાર પરાગ ઝરી રહ્યો, જેના કારણે તે વૃક્ષની અત્યંત અદ્ભુત શોભા. ત્યાં મેં જોયું કે અનેક જાતિના પક્ષીઓ તે વૃક્ષ પર જ્યાં ત્યાં માળા બનાવીને છુપાઈને બેઠા. ત્યાં મેં ઓમકાર વેદના મિત્ર એવા બ્રહ્માજીના વાહન હંસોના બચ્ચાઓને જોયા, જેમને બ્રહ્મ વિદ્યાની વિધિવત શિક્ષા પ્રાપ્ત થઈ ચૂકી હતી, જેઓ સામવેદનું ગાન કરનારા હતા. ત્યાર પછી મેં અગ્નિદેવના વાહન ઘેટાઓને જોયા. તેમના શરીરનો રંગ શંખ ઉજ્જવળ નીલા મેઘ જેવો હતો. કેટલાક ઘેટાઓ યજ્ઞવેદીઓ પર બિછાવેલા
લીલા રંગની દર્ભલતાઓ જેવા હતા. દેવતાઓ સદાય તેમના દર્શન કરતા. તેઓ મંત્રચાર કરતા હતા. તેમનો ધ્વનિ સ્વાહાકાર જેવો લાગતો. ત્યાં મોરના બચ્ચા હતા, જેમની શિખાઓ અગ્નિ શિખા જેવી ઉદ્દીપ્ત હતી. જેમની પાંખો જગજનની પાર્વતીજી પોતાના અંબોડામાં બાંધવા માટે સાચવીને રાખતા હતા. જે સ્કંદ એટલે કે કાર્તિક સ્વામી દ્વારા પ્રસારિત શિવ સંબંધી સંપૂર્ણ વિજ્ઞાનોના વિશેષજ્ઞ હતા. આ પ્રમાણે જ્યાં મારી દ્રષ્ટિ તે વૃક્ષની જમણી ડાળના એક બખોલ પર પડી, ત્યાં જ મેં જોયું કે ત્યાં ઘણા બધા કાગડા બેઠેલા. તેમની વચ્ચે ઐશ્વર્યશાળી અત્યંત ઉન્નત શરીરના વાયસરાજ ભૂષણજી બિરાજમાન. તેમનું મન આત્મજ્ઞાનથી પરિપૂર્ણ. તે બીજાઓને માન આપનારો, સમદર્શી અને સર્વાંગ સુંદર છે. પ્રાણક્રિયાના નિરોધથી તે હંમેશા અંતર્મુખ વૃત્તિનો અને સુખી છે. ચિરંજીવ હોવાના કારણે તે ચિરંજીવી નામે પણ પ્રસિદ્ધ. તે ભૂતકાળના દેવતા અસુર રાજાઓના ઇતિહાસનો જ્ઞાતા, પ્રસન્ન અને ગંભીર મનવાળો, ચતુર કોમળ મધુર વાણી બોલનારો. તે પરમાત્માના સૂક્ષ્મ તત્વનો વક્તા અને વિજ્ઞાતા છે. તે મમતા અહંકાર રહિત, બુદ્ધિમાં બૃહસ્પતિથી ચડિયાતો, પ્રાણી માત્રનો હિતેશી, બંધુ અને મિત્ર. તે એક સુંદર સરોવરની જેમ સૌમ્ય, પ્રસન્ન, મધુર, બ્રહ્મરસથી ભરપૂર, મહાન આત્મબળથી સંપન્ન અને આંતરિક અખંડ શાંતિ સંપન્ન છે. ગંભીરતાનો પરિત્યાગ ન કરવાના કારણે તેના અંતકરણની શોભા પ્રગટ થઈ રહી હતી. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.